ડેડિયાપાડાની એક હાઈસ્કૂલમાં શિક્ષક દ્વારા સગીરા વિદ્યાર્થી સાથે અડપલા કરવા બાબતના પ્રકરણમાં નર્મદા જિલ્લા શિક્ષણ અધિકારીએ લીધી મુલાકાત. આજરોજ તારીખ 11 ડિસેમ્બર 2024ના રોજ 3 વાગ્યાના અરસામાં જિલ્લા શિક્ષણ અધિકારીએ મુલાકાત લીધી. ડેડિયાપાડાની નામાંકિત હાઈસ્કૂલના શિક્ષક અનિલ કુમાર રાજવી દ્વારા સગીરા સાથે અડપલા કરવામાં આવતા પોક્સો એક્ટ હેઠળ તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શિક્ષકને મદદગારી કરનાર શાળાના આચાર્ય ગોવિંદ વસાવા અને શિક્ષક નિલેશ વસાવા વિરુદ્ધ પણ ડેડિયાપાડા પોલીસ શિક્ષકને મદદગારી કરવા બાબતે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્રણેય આરોપીઓ અત્યારે રાજપીપળાની જેલમાં છે. ડેડિયાપાડાની નામાંકિત હાઈસ્કૂલ ખાતે આજે તારીખ 11 ડિસેમ્બર 2024ના રોજ નર્મદા જિલ્લાના શિક્ષણ અધિકારી ડૉક્ટર કિરણબેન પટેલે મુલાકાત લીધી હતી. પીડિત વિદ્યાર્થી સાથે ઘટના ઘટી તે અંગે મુલાકાત લીધી હતી. શાળાના કર્મચારીઓ સાથે સ્ટાફ મિટિંગ કરી હતી અને જરૂરી સલાહ સૂચનો આપ્યા હતા. આ બનાવને 10 દિવસ થવા આવ્યા છતાં શાળાના સંચાલક મંડળના પ્રમુખ, મંત્રી કે એક પણ પ્રતિનિધિ શાળાએ ફરક્યા નથી. શાળાની મુલાકાત પણ લીધી નથી. શિક્ષક આલમમાં રોષ ફેલાયો છે. શિક્ષકોનો કોણ બેલી એવી આક્રોશભરી બૂમો અંદરખાને સાંભળવા મળી છે. શિક્ષકો જ્યારે આવી પરિસ્થિતિમાં શિક્ષણ કાર્ય કઈ રીતે કરે, આ એક મોટો પ્રશ્ન છે.